નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. માય સેલ્ફ રાજેશ ફેફર, શ્રી વિવેકાનંદ સાયન્સ એકેડમી અને વિવેકાનંદ JEE નીટ સેન્ટરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છે કોરોના મહામારી, પરંતુ આપ બધા સ્વસ્થ હશો. તો આજે આપણે ફરી પાછા મિત્રો હેલો આલ્કેન અને હેલોએરિન સંયોજનો જે છે તેમની રાસાયણિક પ્રક્રિયાઓ બંનેની જે આપણે ત્રણ રાસાયણિક પ્રક્રિયાઓ સમજવાની છે. એ પૈકી એક પ્રક્રિયાની ચર્ચા કરી કે બંને સંયોજનોની ધાતુઓ સાથેની પ્રક્રિયા, જેમાં આપણે 4 નામ જોયા અને વધારાના JEE નીટ માટે 3 નામ બીજા જોયા: મિર્વિન વિનટોપ, એમના પછી ઉલમાન અને એમના પછી ફ્રિંકલેન્ડ અથવા ફ્રેન્કલેન્ડ. અને જે આપણા સિલેબસના 4 નામ છે એ તો તમને ખ્યાલ જ છે: ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, હુડ્સ પ્રક્રિયા, ફિટિંગ પ્રક્રિયા અને હુડ્સ ફિટિંગ પ્રક્રિયા. તો એવી જ રીતે હવે હેલો આલ્કેન અને હેલો એરિનનો જે બીજો રાસાયણિક ગુણધર્મ છે કે જે બંને સંયોજનોની લાક્ષણિકતાઓ છે. એટલે કે હેલો એરિન હોય તો તેની લાક્ષણિક પ્રક્રિયા મિત્રો તમને ખ્યાલ છે, બેન્ઝીનના ડબલામાં થતી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અને એવી જ રીતે હમણાં આપણે જો જોઈશું તો હેલો આલ્કેનની બીટા કાર્બન પર હાઇડ્રોજન પરમાણુ હોય ત્યારે થતી બીટા વિલોપન પ્રક્રિયા. તો બંનેની જે લાક્ષણિકતાવાળી પ્રક્રિયાઓ છે તેની આપણે આજે ચર્ચા કરવાના છીએ મિત્રો. તો તમારો જે ટોપિક શરૂ થાય છે તે ઓલરેડી આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય, એ હંમેશા કોઈ પ્રક્રિયક અને ઉદ્દીપક વચ્ચે પ્રક્રિયા થઈને પહેલાં ઇલેક્ટ્રોન અનુરાગી આયન બને, એરોમેટિક વલય વડે આકર્ષાય, બેન્ઝીનના ડબલામાંથી કોઈ H+ એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી મુક્ત થાય, વિસ્થાપન થાય અને નવો કોઈ દાખલ થાય. માટે પ્રક્રિયાને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ, જે આપણે બેન્ઝીનમાં જોઈ અને ત્યારબાદ આપણે ટોલ્યુનની પ્રક્રિયાઓ પણ જોઈ. તો આજે આપણે હવે આપણી પાસે જે હેલો એરિન એટલે કે ક્લોરોબેન્ઝીન અથવા તો હેલો એરિન છે તેના બેન્ઝીનના ડબલામાં થતી, સાદી ભાષામાં મિત્રો, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની આપણે ચર્ચા કરવાના છીએ. તો તમને જો ખ્યાલ હોય કે એક વિસ્થાપિત બેન્ઝીન, કારણ કે હેલો બેન્ઝીન એટલે એક વિસ્થાપિત બેન્ઝીન થઈ ગયું, એમાં નવો કોઈ સમૂહ દાખલ કરી તેને દ્વિવિસ્થાપિત બનાવવું હોય એટલે કે ફરી પાછી તેની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવી હોય મિત્રો, તો એના માટે તો આપણે ઉપર બેઠેલા ભાઈને પૂછવું પડે, ભાઈ કઈ બાજુ જશું? એટલે કે તેમની આપણે નિર્દેશક અસર જોવી પડે. નિર્દેશક અસર ઓર્થોપેરા નિર્દેશક અસર છે કે મેટા નિર્દેશક અસર છે તેની ચર્ચા કરવી પડે. અને સાથે એ આપણને ખ્યાલ આવે એમાં થતી સંસ્પદનીય પ્રક્રિયા પરથી, તો આપણે બંને વસ્તુ જોવી પડે, તેના પરથી આપણે નક્કી કરી શકીએ. તો લઈએ મિત્રો હેલો એરિન સંયોજનમાં થતી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો હેલો એરિન સંયોજનમાં થતી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે હું સૌ પ્રથમ હેલો એરિન જ લઉં મિત્રો. તો આપણી પાસે જે હેલો એરિન છે એ હેલો એરિન સંયોજનમાં આપણી પાસે જે હેલોજન હોવાનો મિત્રો, એ હેલોજન પાસે મિત્રો ઓલરેડી એક બંધ છે, એનો મતલબ CX એક જ બંધ છે, એનો મતલબ કે આપણા હેલોજન પાસે 3 વધારાના લોન પેર પડેલા છે, વધારાના ઇલેક્ટ્રોન યુગ્મો છે, 3 લોન પેર છે. તો આપણી પાસે રહેલું આ એક વિસ્થાપિત બેન્ઝીન એટલે કે હેલો એરિન છે, તેના હવે આપણે દ્વિતીય વિસ્થાપન વખતે નવો ઇલેક્ટ્રોન અનુરાગી આયન ક્યાં દાખલ કરીશું? તો એના માટે આપણે આ ભાઈની સંસ્પદનીય અસર જોવું પડે, આ ભાઈમાં થતું સંસ્પદન જોવું પડે મિત્રો. તો આ ભાઈમાં થતું સંસ્પદનીય બંધારણોની ચર્ચા કરીએ. તો સંસ્પંદનીય જે બંધારણો છે મિત્રો, એ સંસ્પંદનીય બંધારણો તરફ જઈએ તો ચાલો જોઈએ મિત્રો. અહીં આપણા X પાસે વધારાના લોન પેર છે, તો એ દાન કરવા પ્રયત્ન કરે ત્યારે આ પાઈ બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ ફિનાઇલ કેન્દ્ર તરફ જશે. ચાલો સંસ્પંદનીય બંધારણોમાં વચ્ચે આપણે નિશાની આપી તો થશે જે સંસ્પંદનીય બંધારણ છે આપણી પાસે તેમાં મિત્રો આપણે સમજાયેલું છે 2 બંધ એમના એમ જ. આ પાઈ બંધ ટુઈટો ઇલેક્ટ્રોન યુગ્મ માઇનસ વીજભાર
આ કાર્બન પર પ્લસ વીજભાર આવેલો છે મિત્રો, તમે સમજી શકો, ત્યારે આપણો હેલોજન એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, માટે એ એક્સ પર પ્લસ વીજભાર આવી જશે અને સાથે આ કાર્બન અને હેલોજન વચ્ચે દ્વિબંધ બની જશે, જેને આપણે એનું સંસ્પંદનીય બંધારણ કહીએ છીએ. તો આ જે સંસ્પંદનીય બંધારણ છે તે સંસ્પંદનીય બંધારણ હવે ક્રમશઃ આગળ ચાલશે. આ પાઇબંધ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે અને આ ભાઈ નવો દ્વિબંધ બનાવશે. તો ફરી પાછું મિત્રો આપણે સંસ્પંદનીય બંધારણ લખીએ. તો જે બંધ તોડવાનો છે, પાઇ બંધના ઇલેક્ટ્રોનનું સ્થળાંતર કરવાનું છે, તે જ બાકીના બંધ એમના એમ લખી નાખવાના. આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ વીજભાર માઇનસ, તો આ કાર્બન ઉપર પ્લસ વીજભાર આવે મિત્રો, આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે નવો બંધ બની જાય. આપણે તમને સંસ્પંદનમાં સમજાવેલું જ છે મિત્રો. તો એવી જ રીતે એથી આગળ જઈએ મિત્રો, તો આ પાઈ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ જેવું આ કાર્બન પર ખસશે એટલે આ કાર્બનને આ કાર્બન વચ્ચે આ ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા નવો બંધ બનશે. ચાલો મિત્રો, આ બંધ, આ દ્વિબંધ, આ એક્સ, બે લોન પેર સાથે પ્લસ વીજભાર એમનો એમ જ, આ ઇલેક્ટ્રોન યુગ્મન માઇનસ વીજભાર, તો અહીંયા પ્લસ અને ઇલેક્ટ્રોન યુગ્મ એટલે નવો બંધ. અને ફરી પાછું મિત્રો અંતે શું થશે તો કે હવે આ દ્વિબંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ ફરી પાછો હેલોજન લઈ જશે, તો આ ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા ફરી પાછો નવો બંધ બનશે. તો સંસ્પંદનીય બંધારણો જે છે એ સંસ્પંદનીય બંધારણમાં ફરી પાછા જ્યાં એકલ બંધ હતા ત્યાં દ્વિબંધ, દ્વિબંધ હતા ત્યાં એકલ બંધ, અને ફરી પાછા આ હેલોજન પાસે 3 લોન પેર. આ જે છે ને કહેવાય સંસ્પંદનીય બંધારણ. તો મિત્રો આ સંસ્પંદનની અંદર જુઓ તો આપણો જે હેલોજન પરમાણુ છે તે ફિનાઇલ કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોન મોકલે છે. ઇલેક્ટ્રોન મોકલે છે એનો મતલબ એવો થયો કે તે સંસ્પંદન મુજબ પ્લસ એમ અસર દર્શાવે છે એમ કહેવાય. સાચી વાત છે. બીજો પોઈન્ટ જોઈએ મિત્રો, ફિનાઇલ કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોન મોકલે છે તો આપણે આપણા પાસે રહેલા આ સંસ્પંદનીય બંધારણોમાં જોઈએ મિત્રો, તો જુઓ જે બે ઓર્થો સ્થાન કહી શકાય તેના પર અને પેરા સ્થાન પર, બે ઓર્થો અને પેરા સ્થાન પર ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે. ઇલેક્ટ્રોન ઘનતા વધુ, ઇલેક્ટ્રોન ઘનતા વધુ એટલે ઋણ વીજભાર વધુ છે. જો લોન પેર માઇનસ વીજભાર, લોન પેર માઇનસ વીજભાર, લોન પેર માઇનસ વીજભાર, એનો મતલબ ઇલેક્ટ્રોન ઘનતા વધુ. ક્યાં તો કે ઓર્થો અને પેરા સ્થાનમાં. માટે આપણે કહીએ છીએ કે હેલો એરિન સંયોજનોમાં થતા પ્લસ એમ એટલે કે સંસ્પંદનીય બંધારણોમાં એરોમેટિક વલયમાં જે ઓર્થો અને પેરા સ્થાન પર ઇલેક્ટ્રોન ઘનતા વધે છે, માટે કહી શકાય કે તેઓ ઓર્થો અને પેરા નિર્દેશક અસર દર્શાવે છે. ઓર્થો અને પેરા નિર્દેશક અસર દર્શાવતા હોય આપણને હંમેશા બે સમઘટકોનું મિશ્રણ મળે, અને એ બે સમઘટકોનું એટલે કે કોણ, ઓર્થો અને પેરાનું મિશ્રણ મળશે. ઇલેક્ટ્રોન ઘનતા વધુ ત્યાં છે એનો મતલબ હેલો એરિનમાં હવે આપણે વિસ્થાપન કરીએ, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કોઈ પણ નાઇટ્રેશન, ક્લોરિનેશન એથી આગળ જઈએ તો આપણે ફ્રીડલ ગ્રાફ, આલ્કાઇલેશન, એસાઇલેશન, સલ્ફોલેશન, તો વગેરે પ્રક્રિયાઓમાં નવો સમૂહ ઓર્થો અને પેરા સ્થાનમાં દાખલ થતાં આપણને બે સમઘટકોનું મિશ્રણ મળશે, અને બે સમઘટકોનું મિશ્રણ મળે તેમાં પેરા સમઘટકનું પ્રમાણ વધુ હશે. પેરા સમઘટક એ મુખ્ય નિપજ બનશે. તો સંસ્પંદનને લીધે પ્લસ એમ અસરને લીધે ઇલેક્ટ્રોન ઘનતા ઓર્થો અને પેરા સ્થાનમાં વધતા ઓર્થો પેરા નિર્દેશક અસર મુજબ હેલો એરિન સંયોજનમાં થતી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને અંતે આપણને હંમેશા દ્વિતીય વિસ્થાપનને અંતે ઓર્થો અને પેરા બે સમઘટકોનું મિશ્રણ મળે, જે પૈકી પેરા સમઘટક છે તે મિત્રો હંમેશા મુખ્ય નિપજ તરીકે હોય, એટલે કે એનું પ્રમાણ કેવું હશે, વધારે હશે. આટલો ખ્યાલ આવે.
પણ સાથે મિત્રો સામાન્ય રીતે આપણી પાસે કોઈ ઓર્થોપેરા નિર્દેશક અસર દર્શાવતા સમૂહો હોય એના કરતાં આપણા આ ભાઈઓ થોડાક જુદા પડે. કેવી રીતે જુદા પડે? તો મિત્રો હું સૌપ્રથમ તમને લખીને આપું કે આપણી પાસે જે આ હેલો એરિન છે, આપણે ઇલેક્ટ્રોનોરગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિના 3 સ્ટેપ પણ તમને અગાઉ ચલાવેલા જ છે. એમાં બનતો જે કાર્બોકેટાયન હોય, એટલે કે આપણે અહીંયા જે આ એક છે અને ઓલો ઇલેક્ટ્રોન અનુરાગી આયન દાખલ થઈ ગયો, આપણે વિચારીએ પાઇબંધ તૂટી અને તો તમારી પાસે આ જે ભાઈ છે, આ જે ભાઈ બરાબર, આ ભાઈની અંદર હવે આ ભાઈની અંદર જેવો બંધ તૂટી અને પ્રક્રિયા થાય છે ત્યાં જોડે આ તમારી પાસે આ કાર્બોકેટાયન છે, કાર્બન ઉપર આપણી પાસે આવો જે આ કાર્બોકેટાયન બનેલ છે મિત્રો, કાર્બોકેટાયન, એ કાર્બોકેટાયનમાં શું કીધું મિત્રો આપણે કે આ જે ભાઈ છે, જુઓ આ જે ભાઈ છે તે ફિનાઇલ કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોન મોકલશે, એટલે કે કેવી અસર દર્શાવશે? +m અસર. તો એ +m અસરને લીધે મિત્રો આ જે ધન વીજભાર છે આપણો, એ ધન વીજભાર દૂર થશે, એટલે કે ધન વીજભારમાં ઘટાડો થશે, એટલે કે કાર્બોકેટાયનની સ્થાયીતા વધશે. પરંતુ સાથે મિત્રો હવે આપણે જોઈએ જે સમજવાની વાત છે કે અન્ય ઓર્થોપેરા નિર્દેશક અસર દર્શાવતા સમૂહો કરતાં આપણા હેલો એરિન સંયોજનો પ્રમાણમાં થોડા નિષ્ક્રિય છે, એટલે કે એમની સક્રિયતા પ્રમાણમાં ઓછી છે. શું કામ? તો કે અહીં તમારી પાસે જે હવે કાર્બોકેટાયન બનેલો છે તેમાં જુઓ 2 વસ્તુ કરે આપણો હેલો એરિનમાંનો હેલોજન. સંસ્પદન દરમિયાન ફિનાઇલ કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોન મોકલે, એટલે અસર કેવી થઈ ગઈ? સંસ્પદનમાં +m અસર. ખાસ સમજવાનું છે, આની ઉપરથી તમારા JEE નીટના પ્રશ્નો સોલ્વ થશે. હેલો એરિન સંયોજનોમાં આમાં સંસ્પદન થવા માટે ઉપર જે દર્શાવેલ છે તેમાં આપણું ફિનાઇલ કેન્દ્ર તરફ હેલોજન ઇલેક્ટ્રોન મોકલતું હોય, કાર્બોકેટાયનની સ્થિરતા વધશે. પરંતુ હવે અહીં જોઈએ તો આપણો જે આ હેલોજન છે એ હેલોજન સાથે મિત્રો -I અસર પણ દર્શાવે છે, એટલે કે ફિનાઇલ કેન્દ્રમાંનો જે આ હેલોજન છે તે -I અસર પણ દર્શાવે છે. તો -I અસર વિચારો, હવે આ કાર્બન ઉપર પ્લસ વીજભાર છે અને ફરી પાછા હેલોજનની વિદ્યુત ઋણતા વધારે હોય તે પોતાની તરફ ખેંચશે ઇલેક્ટ્રોનને, તો આ કાર્બન પરનો ધન વીજભાર વધતો જશે. ધન વીજભાર વધેનો મતલબ કાર્બોકેટાયન જે છે ને તેની સ્થાયીતા ઘટે, એની સ્થિરતા ઘટશે, તો સ્થાયીતા ઘટે. માટે જ્યારે હેલો એરિન સંયોજનમાં થતી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ હોય મિત્રો, ત્યારે તમારી પાસે અહીં જે હેલો એરિન સંયોજનમાં ઉત્પન્ન થતી 2 અસર છે, -I અસર અને +m અસરના નિયંત્રણ દ્વારા, કારણ કે બંને વિપરીત થઈ પરિસ્થિતિઓ, એક દાન કરવાની વાત કરે સંસ્પદનમાં, એક પોતાની તરફ ખેંચવાની વાત કરે. માટે બંને વિપરીત પરિસ્થિતિને અંતે બંનેના નિયંત્રણ દ્વારા જ્યારે વૈજ્ઞાનિકોએ પ્રેક્ટિકલી જોયું તો સંયોજનોમાં +mની સાપેક્ષે -I અસરનું પ્રમાણ વધે છે. માટે -I અસરનું પ્રમાણ વધતા તે ભાઈ થોડે ઘણે અંતે કાર્બોકેટાયનને અસ્થાયી બનાવે છે. માટે આપણા ઓર્થોપેરા નિર્દેશક અસર ધરાવતા અન્ય સંયોજનો કરતાં આ ભાઈની પ્રતિક્રિયાત્મકતા પ્રમાણમાં કેવી છે? ઓછી. માટે કોઈ પણ હેલો એરિન સંયોજનમાં જ્યારે હેલોજન દાખલ હોય ત્યારે મિત્રો ખાસ જોજો, એની +m અસરની જગ્યાએ હંમેશા કાઉન્ટ કઈ કરવાની થશે? તમારે -I અસર કાઉન્ટ કરવાની થશે. તો આના પરથી હેલો એરિન સંયોજનમાં થતી પ્રક્રિયાઓ, પરંતુ જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ તો જે હતી એ થશે જ. ક્યાં થશે? તો કે ઓર્થો અને પેરામનમાં 2 સમઘટકોનું આપણને મિશ્રણ મળશે, અને એ 2 સમઘટકો પૈકી હંમેશા પેરા સમઘટક છે તે મુખ્ય નિપજ બનશે. તો હવે થતી પ્રક્રિયાઓ મિત્રો
એક સાથે જ લખું છું. આપણી પાસે ઉદાહરણ તરીકે હવે આપણી પાસે બેન્ઝીનના ડબલા ઉપર Cl, શું કહેશું મિત્રો? હેલો એરિન તરીકે ક્લોરોબેન્ઝીન. તો હવે આ જે ક્લોરોબેન્ઝીન છે તે ક્લોરોબેન્ઝીનમાં થતી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની વાત કરવી છે. તો મારે સૌ પ્રથમ કરવું છે મિત્રો નાઇટ્રેશન. ચાલો, તો યાદ છે બધાને કે નાઇટ્રેશન કરવા માટેનો પ્રક્રિયક સાંદ્ર HNO3, ઉદ્દીપકની હાજરી સાંદ્ર H2SO4, બંને વચ્ચે પ્રક્રિયા કરીએ તો પાણીનો અણુ દૂર થાય અને ઇલેક્ટ્રોન અનુરાગી આયન આપણા પ્રક્રિયકમાંથી NO2+ બને, જે આ ફિનાઇલ કેન્દ્ર તરફ આકર્ષાય. તો આ ભાઈના જે ઓલા પ્લસ એમ અસરને લીધે બંને ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધારે હોય, માટે ત્યાં નવો સમૂહ દાખલ થશે. તો એ નવો સમૂહ દાખલ થાય મિત્રો તો આપણને નિપજ તરીકે એક વખત આ ક્લોરોના ઓર્થો સ્થાનમાં નાઇટ્રો અને એક વખત એ ક્લોરોના પેરા સ્થાનમાં નાઇટ્રો સંયોજન મળી જશે. પરંતુ આમાંથી આ આપણી મુખ્ય નિપજ હશે એમ કહેવા માગીએ છીએ. નામકરણ કરવું હોય મિત્રો તો નામકરણમાં ક્લોરોનો C, નાઇટ્રોનો N બંને વિસ્થાપિત સમૂહ માટે 1 ને 2, અહીં પણ 1, 2, 3 અને 4. તો નામકરણ થશે મિત્રો આ ભાઈનું 1 ક્લોરો 2 નાઇટ્રો બેન્ઝીન, 1 ક્લોરો 2 નાઇટ્રો બેન્ઝીન. જ્યારે આ ભાઈના નામકરણમાં મિત્રો એક જ ફેરફાર હશે, 1 ક્લોરો અને શું આવશે 4 નાઇટ્રો બેન્ઝીન. તો આને કહેશું આપણે ક્લોરોબેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા નાઇટ્રેશન મિત્રો. તો એવી જ રીતે આપણે બીજી પ્રક્રિયાની ચર્ચા કરીએ. તો મિત્રો ક્લોરોબેન્ઝીન છે તેનું આપણે ક્લોરિનેશન કરવું છે. તો યાદ છે બધાને ક્લોરિનેશનનો પ્રક્રિયક હોય Cl2, FeCl3 ઉદ્દીપક હોય. ગરમ કરીએ તો માઇનસ અહીંથી એક H અને એક Cl માઇનસ HCl. તો શું થશે મિત્રો? ક્લોરોબેન્ઝીનના એક વખત ફરી પાછું ઓર્થો સ્થાનમાં અને એક વખત પેરા સ્થાનમાં નવો Cl સમૂહ દાખલ થતાં આપણને ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન અને એવી જ રીતે પેરા ડાયક્લોરોબેન્ઝીન મળી જાય. એમાંથી આપણી આ શું હશે મિત્રો? મુખ્ય નિપજ હશે. સમજી શકો પેરા હોય તે એનું પ્રમાણ વધારે હોય. કંઈ સમજાવવા જેવું છે નહીં મિત્રો, તમને આવડે જ છે. તો એમના પછીની વાત કરીએ આપણે તો એમના પછી લઈએ સૌ પ્રથમ સલ્ફોનેશન. તો સલ્ફોનેશનનો પ્રક્રિયકને ઉદ્દીપક બંને H2SO4 હોય, યાદ આવી જાય તો સાંદ્ર H2SO4 ગરમ કરશું, પાણીનું અણુ દૂર થશે અને નવો SO3H સમૂહ મિત્રો એક વખત ઓર્થો સ્થાનમાં અને એક વખત પેરા સ્થાનમાં દાખલ થશે. Cl SO3H અને સાથે જોઈએ તો Cl અને એક વખત પેરા સ્થાનમાં SO3H. આ આપણી મુખ્ય નિપજ હશે. બે ભાઈના નામ સરખા જ થશે. અહીં હવે મિત્રો આ બંનેમાંથી આ તો આપણો મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે એટલે આ ભાઈને જ 1 કહેવું પડે, આ ભાઈને 2 કહીએ, આ ભાઈને 1 તો આ ભાઈને 4 કહેવાય. તો આ ભાઈને કહેવાય 2 ક્લોરો મિત્રો, 2 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બેન્ઝીન સલ્ફોનિક એસિડ. અહીંયા 1 લખવાની જરૂર નહીં, SO3H સમૂહ જે છે તેને જ 1 ક્રમ આપેલ હોય કારણ કે ક્રિયાશીલ સમૂહ છે, વિસ્થાપિત સમૂહ નથી. અહીંયા બંને વિસ્થાપિત સમૂહ હતા એટલે આપણે અંગ્રેજી વર્ણાનો ક્રમ મુજબ જોઈએ. અહીં તો આપણો ક્રિયાશીલ સમૂહ આ ભાઈ છે એટલે આને કહેશું આપણે યાદ આવે તો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. એના બીજા નંબરના કાર્બન ઉપર ક્લોરો માટે 2 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. તો આ ભાઈનું નામ હવે આવડી જાય મિત્રો. શું થશે? 4 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. તો આને કહેશું આપણે સામાન્ય રીતે સલ્ફોનેશન.
તો એવી જ રીતે મિત્રો હવે આપણે લઈએ ફ્રીડલ ગ્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડલ ગ્રાફ્ટ એસાઇલેશન. તો તમને આવડે જ છે. ફ્રીડલ ગ્રાફ્ટ આલ્કાઇલેશન અને એવી જ રીતે મિત્રો ફ્રીડલ ગ્રાફ્ટ એસાઇલેશન. ચાલો યાદ હશે મિત્રો બંનેના પ્રક્રિયક અને ઉદ્દીપક. ફ્રીડલ ગ્રાફ્ટ આલ્કાઇલેશનમાં CH3Cl નિર્જળ AlCl3 મિત્રો ઉદ્દીપક. ગરમ કરીએ તો -HCl થશે. અહીં વાત કરીએ તો મિત્રો CH3COCl એસિટાઇલ ક્લોરાઇડ સાથે નિર્જળ AlCl3 ગરમ કરીએ એટલે ફરી પાછું -HCl અને એક વખત અહીં આપણને નિપજમાં ક્લોરોના ઓર્થો સ્થાનમાં CH3 અને એક વખત પેરા સ્થાનમાં CH3. તો આ ભાઈ જે છે એના IUPAC નામકરણની પહેલાં વાત કરીએ તો ક્લોરો અને 2, અહીં 1 અને 4. શું કામ ખ્યાલ આવે? ક્લોરોનો C, મિથાઇલનો M. તો આ ભાઈનું નામ થશે મિત્રો 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન. 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન. બાજુવાળા ભાઈના નામમાં ફક્ત 1 ક્લોરો 4 મિથાઇલ બેન્ઝીન. અને આ જે પેરાસમ ઘટક છે તે આપણી મુખ્ય નિપજ હશે. પણ આ ભાઈ વધુ સામાન્ય નામથી પ્રચલિત છે મિત્રો. સામાન્ય નામથી પ્રચલિત છે એનો મતલબ આ જે ભાઈ છે એ ભાઈની અંદર વાત કરીએ તો બેન્ઝીનના ડબલામાં CH3 એટલે ટોલ્યુઇન. આખાને બોલવું હોય તો ટોલ્યુઇન બોલાય. તો એ ટોલ્યુઇનના ઓર્થો સ્થાનમાં ક્લોરો છે, માટે આનું એક નામ છે ઓર્થો ક્લોરો ટોલ્યુઇન. અને આ ભાઈનું નામ થશે પેરા ક્લોરો ટોલ્યુઇન. તો એવી જ રીતે મિત્રો ફ્રીડલ ગ્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયાની અંદર ચાલો નવો સમૂહ ક્યાં દાખલ થશે તો કે ફરી પાછો ઓર્થો અને પેરામાં. પણ કયો સમૂહ દાખલ થશે તો કે COCH3. અને એવી જ રીતે એક વખત પેરા સ્થાનમાં. તો તમે સાદા નામની વાત કરી આ ભાઈની જેમ જ મિત્રો તો તમને યાદ આવી જાય બેન્ઝીનના ડબલામાં COCH3 એટલે એસિટોફિનોન. તો એસિટોફિનોનના એક વખત ઓર્થો સ્થાનમાં એક વખત પેરા સ્થાનમાં, માટે આ ભાઈનું નામ થશે ઓર્થો ક્લોરો એસિટોફિનોન. અને આ ભાઈને કહેવાય પેરા ક્લોરો એસિટોફિનોન. આ આપણી મુખ્ય નિપજ. પરંતુ આ ભાઈના IUPAC નામ ઘણી વખત પરીક્ષામાં પૂછાય. તો IUPAC નામકરણ કરવામાં મિત્રો જોઈએ તમને યાદ છે CO કીટો સમૂહની એક બાજુ આલ્કાઇલ અને એક બાજુ એરાઇલ હોય તો આપણે આ ભાઈને 1 ક્રમ આપી અને આલ્કાઇલ શાખામાં લાંબી શાખા નક્કી કરીએ. એટલે 2 કાર્બન અને CO એટલે આને કહેવાય ઇથેન 1 ઓન. હવે એ 1 નંબરના કાર્બન ઉપર ફિનાઇલ અને એ ફિનાઇલમાં ફરી પાછો ક્રમ આપીએ એટલે 2 ઉપર વિસ્થાપિતની પણ વિસ્થાપિત એટલે ઉપશાખા થઈ. તો આપણે યાદ કરીએ મિત્રો, નામ યાદ કરીએ કે આ ભાઈનું નામકરણ કરશું તો મુખ્ય શાખાના 1 નંબરના કાર્બન ઉપર 1 ઇન ધ બ્રેકેટ 2 ક્લોરોફિનાઇલ 2 ક્લોરોફિનાઇલ 1 ઇન ધ બ્રેકેટ 2 ક્લોરોફિનાઇલ ઇથેન 1 ઓન. પરીક્ષામાં પૂછાય, યાદ રાખવું મિત્રો. તો એવી જ રીતે આ ભાઈના નામમાં ખાલી તફાવત કેટલો આવશે મિત્રો? આપણી ફરી પાછી મુખ્ય શાખા ઇથેન 1 ઓન છે, એના 1, 2, 3 અને 4 ઉપર ક્લોરો ઉપશાખા છે. તો નામકરણ શું થશે મિત્રો? 1 ઇન ધ બ્રેકેટ 4 ક્લોરોફિનાઇલ અને સાથે ઇથેન 1 ઓન.
તો આને કહેશું મિત્રો આપણે હેલો એરિન સંયોજનમાં થતી તેની લાક્ષણિક પ્રક્રિયા તરીકે એક જોઈએ તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કંઈ નવું નથી, બધી જ પ્રક્રિયાઓ તમને આવડે છે તે જ છે. નાઇટ્રેશન, સલ્ફોનેશન, ક્લોરિનેશન, એવી જ રીતે ફ્રીડલગ્રાફ આલ્કાઇલેશન અને એસાઇલેશન. નિપજો નવી નથી, પરંતુ ક્યાંક IUPAC નામ ક્યાં તે કાંઈ પૂછે તો ખાસ આપણને આવડતું હોવું જોઈએ. અને સાથે JEE નીટ મુજબ આપણે ઉપયોગ કરીશું કોઈ પણ સંયોજનની અંદર તેમની સ્થાયીતા, આ ઉપરાંત એ ભાઈના એસિડિકતા બેઝિકતાના ક્રમ લેશું ત્યારે આપણે જે આપણો હેલો સમૂહ હશે એ હેલો સમૂહની હંમેશા સંસ્પદન અથવા આય અસર પૈકી મિત્રો સંસ્પદન અથવા આય અસર પૈકી પ્લસ એમની સાપેક્ષે ત્યાં કેની ગણતરી કરીશું -AIની. પ્લસ એમની સાપેક્ષે -I કાઉન્ટ કરીશું. તેને ધ્યાનમાં લઈ અને એ ભાઈની સ્થાયીતા આપણે વિચારીશું. તો આને કહેશું હેલો એરિન સંયોજનમાં થતી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ચાલો મિત્રો, તો હવે હેલો એરિન સંયોજનમાં થતી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તેની જે લાક્ષણિક પ્રક્રિયા હતી તેના જેવી જ હેલો આલ્કેન સંયોજનની આપણે એક લાક્ષણિક પ્રક્રિયા તરીકે વિચારીશું. તો એ પ્રક્રિયા છે બીટા વિલોપન પ્રક્રિયા. તો મેં તમને વિલોપન પ્રક્રિયા એટલે શું એની ચર્ચા કરેલા. આપણે વિલોપન પ્રક્રિયા પાસેના કાર્બન પરથી કોઈ પરમાણુ દ્વારા અણુ દૂર થવાની પ્રક્રિયાને આપણે સામાન્ય રીતે વિલોપન પ્રક્રિયા કીધી. વિલોપ એટલે રડવું. આપણે કહીએ અત્યારે કોરોના મહામારીની વચ્ચે આપણે જોઈએ ઘણી બધી વખત વિલોપ કરવો પડે, સગાવાલા દૂર થઈ જતા. પાસેના કાર્બન પરથી એક કાર્બન પરથી કોઈ ભાઈ આવે, બીજા કાર્બન પરથી કોઈ ભાઈ આવે, એના દ્વારા કોઈ આખો અણુ દૂર થવાની જે પ્રક્રિયા હતી તેને તમે વિલોપન પ્રક્રિયા કહેતા. આપણે અહીં નામ આપ્યું છે બીટા વિલોપન પ્રક્રિયા. તો સૌ પ્રથમ એ આલ્ફા બીટા ગેમા શું છે એની ચર્ચા કરીએ. મિત્રો, કોઈ પણ સંયોજન હોય, કોઈ પણ સંયોજન જો સમજો, કોઈ પણ સંયોજન હોય એ સંયોજનમાં તમારો જે પણ ક્રિયાશીલ સમૂહ, અહીં તો આપણી પાસે હેલો આલ્કેન છે એટલે હેલોજન જ હોવાનો, પણ કોઈ પણ પ્રકારનો ક્રિયાશીલ સમૂહ હોય મિત્રો, કોઈ પણ પ્રકારનો ક્રિયાશીલ સમૂહ, જોજો એમાં કાર્બન આવેલો હોય તો પણ ચાલે, C ડબલ બોન્ડ OOS CHO હોય તો પણ ચાલે, પણ એ આખો ક્રિયાશીલ સમૂહ મિત્રો જે કાર્બન સાથે જોડાયેલો હોય એને સૌ પ્રથમ તો એ ભાઈ જે છે એને આપણે સૌ પ્રથમ તો આલ્ફા કાર્બન તરીકે ઓળખીએ છીએ. તો તમારો કોઈ પણ પ્રકારનો આ વિસ્થાપિત સમૂહ કે ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તેને આલ્ફા કાર્બન કહેવાય. એની જે બાજુનો કાર્બન છે તેને બીટા કાર્બન કહેવાય. એમના પછીનો ગેમા કાર્બન કહેવાય. એમના પછીનો ડેલ્ટા કાર્બન કહેવાય. આ ગ્રીક ભાષાનો કક્કો છે. સાદી ભાષામાં જોઈએ તો જેમ ABCD લખીએ આપણે, ક ખ ગ લખીએ તેમ ગ્રીક ભાષામાં આલ્ફા બીટા ગેમા ડેલ્ટા તરીકે આપણે ઓળખીએ છીએ. તો જે ક્રિયાશીલ સમૂહ આપણા કાર્બન સાથે જોડાયેલ હોય તેને આલ્ફા, એની પાસેના કાર્બનને બીટા, પછી ગેમા, પછી ડેલ્ટા તરીકે ઓળખવામાં આવે. તો હવે આપણી જે અહીં પ્રક્રિયાની વાત છે હેલો આલ્કેન સંયોજનમાં થતી બીટા વિલોપન પ્રક્રિયા, તો એમાં હું લખું મિત્રો બીટા કાર્બન પર હાઇડ્રોજન પરમાણુ ધરાવતો હેલો આલ્કેન. આનો અર્થ સમજો પહેલા. બીટા હાઇડ્રોજન યુક્ત હેલો આલ્કેન, ટૂંકમાં બોલવું હોય તો બીટા કાર્બન પર હાઇડ્રોજન પરમાણુ ધરાવતો હેલો આલ્કેન છે. તેમની આલ્કોહોલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા કરીએ તો ત્યાં વિલોપન પ્રક્રિયા થાય. સાદી ભાષામાં બોલવું છે. હું પહેલાં ઉદાહરણ લખવા સૌ પ્રથમ મિત્રો, આપણી પાસે જે સંયોજન છે તે સંયોજનની અંદર હું તમને લખીને આપું કે આપણી પાસે અહીંયા કોઈ X છે. હેલો આલ્કેનમાં આ X ધરાવતો કાર્બન એટલે તમે કીધું મિત્રો શું છે તો કે આલ્ફા કાર્બન છે.
અને એવી જ રીતે એની પાસેનો કાર્બન મિત્રો, એટલે કયો કાર્બન થયો કહેવાય? આ બીટા. તો આ બીટા કાર્બન છે મિત્રો, એ બીટા કાર્બન પર ઓછામાં ઓછો એક તો હાઇડ્રોજન પરમાણુ હોવો જોઈએ જ. આ ખાસિયત આ ભાઈની. તો આ બીટા હાઇડ્રોજન યુક્ત હેલો આલ્કેન સંયોજન થયો કે બીટા કાર્બન પર હાઇડ્રોજન પરમાણુ હોય તેવો હેલોજન યુક્ત કાર્બનિક સંયોજન, હેલો આલ્કેન. તો આપણે આપણી ચોપડીના શબ્દ મુજબ બોલીએ કે બીટા હાઇડ્રોજન યુક્ત હેલો આલ્કેનની આલ્કોહોલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે, એટલે આ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ આલ્કોહોલમાં બનાવવાનું, ઇથેનોલ છે એની અંદર KOH લઈ અને મિશ્રણ બનાવી તેની પ્રક્રિયા આપણે આવા બીટા હાઇડ્રોજન યુક્ત હેલો આલ્કેન સાથે ગરમ કરીશું તો અહીં આલ્ફા કાર્બન પરથી હેલોજન અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન પરમાણુ દૂર થતા બંને કાર્બનની એક સંયોજકતા ઘટે મિત્રો. આ બંને દૂર થઈ જાય પાસના કાર્બન પરથી, તો બંને કાર્બન વચ્ચે દ્વિબંધ રચાતા શું નિપજ મળી કહેવાય મિત્રો? એકલ બંધ હતો અને દ્વિબંધ રચાય તો સમજી શકો કે નિપજ શું મળી કહેવાય? આલ્કીન નિપજ મળે. અને અહીં બીટા કાર્બન પરથી હાઇડ્રોજન પરમાણુ દૂર થતો હોય આ પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા પણ કહેવાય. તો હવે આપણે વાત કરીએ આ ભાઈમાં K+ હશે, OH- હશે. આ CX બંધ તૂટતો હશે ત્યારે આ CX- બનશે, આ કાર્બન પર પ્લસ વીજભાર આવશે. આ CH બંધ તૂટશે ત્યારે હાઇડ્રોજન ઉપર પ્લસ વીજભાર હશે, આની પાસે ઇલેક્ટ્રોન યુગ્મન માઇનસ વીજભાર હશે. તો હવે તમે ઉપાડો અહીંથી K+ અને X-, એટલે છૂટો શું પડી જશે મિત્રો? KX. સાથે આ OH- અને H+, એટલે છૂટું પડી જશે H2O. અને સાથે આ બંને કાર્બનમાં આ કાર્બન ઇલેક્ટ્રોનની ઉણપ દર્શાવે છે. આ કાર્બન પાસે વધારાનું લોન પેર છે, તો બંને વચ્ચે એક નવો બંધ બનતા તટસ્થ સંયોજન તરીકે આલ્કીન મળી જશે. તો આ જે છે તે પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા કહેવાય. તો લઈએ ફરી પાછું એક વખત. બીટા હાઇડ્રોજન યુક્ત હેલો આલ્કેનની પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના આલ્કોહોલિક દ્રાવણ સાથે ગરમ કરતા આલ્ફા કાર્બન પરથી હેલોજન અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન પરમાણુ દૂર થઈ આલ્કીન નિપજ બને છે. અહીં બીટા કાર્બન પરથી હાઇડ્રોજન પરમાણુ દૂર થતો હોય સામાન્ય રીતે બીટા વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. વધારાનું મિત્રો તમને એક નામ આપું. આ જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા દરમિયાન જુઓ તો મિત્રો હેલોજન દૂર થાય છે અને હાઇડ્રોજન પણ દૂર થાય છે આપેલા પ્રક્રિયકમાંથી. આ પ્રક્રિયાને ડિહાઇડ્રોહેલોજિનેશન ગુજરાતીમાં લખીએ તો હેલોજનીકરણ તરીકે પણ ઓળખવામાં આવે. અહીંયા ડીની જગ્યાએ મિત્રો લખી નાખીએ હાઇડ્રોહેલોજનીકરણ. અંગ્રેજી નામ પ્રચલિત છે બધું. ડી એટલે દૂર થવું. કોણ તો કે હાઇડ્રોજન દૂર થાય અને હેલોજન દૂર થાય. હાઇડ્રોજન અને હેલોજન દૂર થવાની પ્રક્રિયાને ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા પણ કહેવાય. તો હવે લઈએ આપણે ઉદાહરણ મિત્રો. તમારી પાસે છે મિત્રો CH3CH2Br. ચાલો જોઈએ, સૌ પ્રથમ વિચારો જોઈએ. આપેલો જે ભાઈ છે તે હેલો આલ્કેન છે, આલ્કાઇલ હેલાઇડ છે, તો કે હા. એના આલ્ફા ઉપર હેલોજન છે, બીટા કાર્બન ઉપર હાઇડ્રોજન પરમાણુ છે.
તો હવે પ્રક્રિયા થાય મિત્રો, તો આલ્ફા ઉપર હેલોજન, બીટા ઉપર હાઇડ્રોજન પરમાણુ હાજર છે, સાથે આલ્કોહોલિક KOH છે, માટે K પ્લસ અને OH માઇનસ મિત્રો. તો સમજી શકો કે K પ્લસ અને Br માઇનસ એટલે છૂટું પડી જશે મિત્રો KBr, સાથે OH માઇનસ અને બીટા કાર્બન પરથી H પ્લસ એટલે કે H2O. તો હવે બાકી જોશો બંને કાર્બનની એક એક સંયોજકતા ઘટશે. આની ઉપરથી આ હેલોજન Br દૂર થયેલ છે, આ ભાઈ ઉપરથી એક હાઇડ્રોજન દૂર થયેલ છે, તો CH2 એક બંધ છે ને બીજો બંધ બનતા મિત્રો આપણને મુખ્ય નિપજ મળી જશે CH2 ડબલ બોન્ડ CH2 એટલે કે ઇથિન. તો તમે સમજી શકો 2 કાર્બનવાળો લીધો હોય તો 2 કાર્બનવાળો આલ્કીન મળે. તો એવી રીતે હવે આપણે એક ઉદાહરણ લઈએ કે આપણી પાસે હોય મિત્રો CH3 CH2 CH2 Cl સાથે આલ્કોહોલિક KOH. ચાલો મિત્રો, તો ફરી પાછું હવે આવડી ગયું કે આ આલ્ફા, આ બીટા, સાથે K પ્લસ OH માઇનસ. તો સાથે પ્રક્રિયા થઈને મિત્રો મળી જશે આ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ બનતા 3 કાર્બનવાળો CH3 CH ડબલ બોન્ડ CH2 વધતા KCl અને H2O છૂટા પડશે. તો આને કહેશું આપણે ડિહાઇડ્રોહેલોજિનેશન અથવા બીટા વિલોપન પ્રક્રિયા. પણ મિત્રો આપણે જે ઉદાહરણ લીધા, આલ્ફા પછીનો બીટા કાર્બન એક જ છે, આલ્ફા પછી બીટા કાર્બન એક જ છે, પરંતુ હવે આપણે એવું ઉદાહરણ લઈએ મિત્રો કે આપણી પાસે રહેલું જે આલ્કાઇલ હેલાઇડ અથવા તો જે હેલો આલ્કેન છે, તેમાં એક કરતાં વધુ બીટા કાર્બન પર હાઇડ્રોજન પરમાણુ આવેલ હોય તો મુખ્ય નિપજ તરીકે શું મળશે? એટલે કે આલ્કીન જ મળશે, પણ કયો આલ્કીન મળશે એ આપણે સમજવું પડે. તો એ સમજાવવા માટેનો જે નિયમ ઈસવીસન 1875ની અંદર એલેક્ઝાન્ડર જેઝ્સેવે અથવા તો આને મિત્રો સેટ જે નિયમ તરીકે પણ ઓળખવામાં આપેલ છે. શું કહેવા માગીએ છીએ? ઉદાહરણ લઈએ તો તમને વધુ ખ્યાલ આવે. આપણી પાસે મિત્રો એક ઉદાહરણ છે CH3 CH2 CHBr CH3. સૌપ્રથમ જુઓ મિત્રો, આ હેલો આલ્કેન છે. આ હેલો આલ્કેનમાં હેલોજન ધરાવતો કાર્બન એટલે આલ્ફા. હવે એની બંને બાજુએ મિત્રો બીટા કાર્બન છે અને બંને બીટા કાર્બન પર હાઇડ્રોજન પરમાણુ પણ આવેલ છે. તો બંને બીટા કાર્બન પર હાઇડ્રોજન પરમાણુ આવેલ હોય મિત્રો, આપણે આ ભાઈની પ્રક્રિયા આલ્કોહોલિક KOH સાથે કરીએ તો આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ મિત્રો, તો 2 શક્યતા હોય, તમે સમજી શકો. 2 શક્યતા છે, આપણે બંને વિચારી લઈએ. એક વખત આલ્ફા પરથી હેલોજન દૂર કરવાની સાથે બીટા આને લેશું અને એક વખત બીટા આને લઈએ. ચાલો તો વિચારો, આપણે અહીંથી આ હેલોજન દૂર કરીએ આલ્ફા પરથી, અને જો આ ભાઈને બીટા કાર્બન ગણીએ તો નિપજ શું મળશે? ચાલો વિચારો. એ બંને કાર્બન વચ્ચે દ્વિબંધ આવી જશે, CH3 CH2, આ CH ડબલ બોન્ડ CH CH3. ભાઈને કહેશું આપણે કુલ 5 કાર્બન દ્વિબંધ બીજા નંબરના કાર્બન ઉપર એટલે પેન્ટ 2 ઇન. આ બીટા કાર્બનને ધ્યાનમાં લીધો એટલે હવે આપણે બીજી શક્યતા, અહીં છે આપણી પાસે બીટા કાર્બન પર હાઇડ્રોજન પરમાણુ આવેલ હોય, અહીંથી હાઇડ્રોજન લઈ અહીંથી હેલોજન લઈએ તો મિત્રો શું મળે? વિચારો. CH3 CH2 CH2, આ ભાઈ ઉપરથી હેલોજન એટલે CH, અહીંથી હાઇડ્રોજન લીધો તો ડબલ બોન્ડ CH2, તો નિપજ મળી ફરી પાછી 5 કાર્બન અને 1 ઉપર ઇન એટલે પેન્ટ 1 ઇન.
અને સાથે બંનેમાં માઇનસ કે બી આર અને -H2O આડ પેદાશ તરીકે તો મળવાની છે જ. પણ હવે જે આ બે નિપજ મળી, શા માટે બે નિપજ મળી મિત્રો? અહીં બે વખત બીટા હાઇડ્રોજન પરમાણુ જુદા જુદા હાજર છે. એટલે તો આ બે નિપજ પૈકી કોઈ એક મુખ્ય નિપજ હશે અને બાકીની જે નિપજ છે તે ગૌણ નિપજ હશે. બાકીની નિપજ ગૌણ હશે એટલે કે પ્રક્રિયા દરમિયાન આ નિપજનું પ્રમાણ વધારે હશે. ફક્ત જાણ માટે છે, નીટ માટે જરૂરી નથી, પણ હા ગુજરાત બોર્ડમાં ક્યાંક પૂછી નાખે તો આ પ્રક્રિયા દરમિયાન પેન્ટ 2N આપણને 81% મળે, જ્યારે પેન્ટ 1N માત્ર 19% જ મળે મિત્રો. 19% જ મળે, 81% મળે. તો આ શા માટે મુખ્ય નિપજ મળે? તો એ સમજાવતો જે નિયમ છે એને આપણે એલેક્ઝાન્ડર ઝેડ નામના વૈજ્ઞાનિકે આપેલ હોય, સેટ-જેફ નિયમ તરીકે ઓળખીએ છીએ. તો એમનો જે નિયમ છે એ નિયમની ચર્ચા કરીએ. તો એ નિયમ પહેલાં આ બંને ભાઈઓને આપણે તમને અગાઉ ભૌમિતિક સમઘટકતાની મુજબ દર્શાવવાની રીત સમજાવેલ છે. આ દ્વિબંધ મિત્રો, આ દ્વિબંધ, એ દ્વિબંધવાળા કાર્બન બને. ચાલો, આ દ્વિબંધવાળા કાર્બન, આ કાર્બન પર એક H અને એક CH3, એક H અને એક CH3. બાજુવાળો જે આ કાર્બન છે દ્વિબંધવાળો, તેની પર એક H અને એક ઇથાઇલ, સમજી શકાય, CH2 CH3 અને એક H. કોઈ કે સાહેબ મારે તો આ નહીં આમ ગોઠવણી કરવી હતી, થઈ શકે, એમાં કંઈ મૂંઝાવાનું નથી. એ તમને હવે ખ્યાલ જ છે કે આપેલ સંયોજનના બે ભૌમિતિક સમઘટકો બને છે, માટે અહીં આપણે કહી શકીએ કે આ જે છે તે સિસ પ્રકારનો છે, આ જે છે તે ટ્રાન્સ પ્રકારનો છે. પણ આ જે નિપજ છે તે આવી રીતે ભૌમિતિક બંધારણ તરીકે આપણે દર્શાવ્યું, એવી જ રીતે આ ભાઈને દર્શાવીએ તો આપણને ખ્યાલ આવશે. આ કાર્બન દ્વિબંધ, આ દ્વિબંધવાળા છેડાના કાર્બન ઉપર બંને H, એનો મતલબ એવો થઈ ગયો કે આ ભાઈ ભૌમિતિક સમઘટકતા તો દર્શાવશે નહીં જ. યાદ છે આપણને, બંને સમાન પ્રકારના હાઇડ્રોજન પરમાણુ દ્વિબંધ ધરાવતા કાર્બન પર આવેલ છે. સાથે આ કાર્બન ઉપર એક H મિત્રો, એક H, અને એક આખી આલ્કાઇલ શાખા તરીકે પ્રોફાઇલ છે, CH3 CH2 CH2. તો આપણને સામાન્ય રીતે જ્યારે એક કરતાં વધુ બીટા હાઇડ્રોજન પરમાણુ જુદા જુદા હોય ત્યારે આપણને જુદી જુદી આવી બે નિપજો મળે. એ બે નિપજો પૈકી કઈ નિપજ મુખ્ય આલ્કિન હશે અને કઈ નિપજ ગૌણ હશે તે સમજાવતો જે નિયમ છે તેને આપણે સેટ-જેફ નિયમ, અને ઈસવીસન 1875ની અંદર એલેક્ઝાન્ડર ઝેડ આપેલ છે. તો એ નિયમ શું છે મિત્રો? તો એ સમજવા માટે આ બંને ઉદાહરણ જોઈએ. ચાલો, તમે કહો છો આપેલ જે આ આલ્કિન સંયોજન છે એમાં બંને દ્વિબંધ ધરાવતા કાર્બન દેખાય મિત્રો. બંને કાર્બન દ્વિબંધ ધરાવતા હોય એટલે બે સંયોજકતા તો પૂરી થઈ ગઈ. બાકીની જે બે સંયોજકતા છે આ કાર્બનની, એમની સાથે બંને હાઇડ્રોજન. અહીં આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન ને એક આલ્કાઇલ શાખા. તો આપણી પાસે આ પેન્ટ 1N એમાં ખરેખર દ્વિબંધ ધરાવતા બંને કાર્બન પર આલ્કાઇલ શાખાની સંખ્યા 1 થઈ. અને બાજુમાં જોઈએ, હવે ઉપરનું ઉદાહરણ સિસ લ્યો કે ટ્રાન્સ લ્યો, તેમાં દ્વિબંધ ધરાવતા બંને કાર્બન, એમાં આ કાર્બન પર એક H અને એક મિથાઇલ. એક મિથાઇલ એટલે મિત્રો એ આપણી આલ્કાઇલ શાખા જ થઈ. સાથે બાજુના દ્વિબંધ ધરાવતા કાર્બન પર પણ એક H અને એક ઇથાઇલ, એનો મતલબ આ પણ આલ્કાઇલ શાખા છે. તો આપેલ જે સિસ અથવા ટ્રાન્સ હશે એ ભાઈની અંદર તમે જોશો તો દ્વિબંધ ધરાવતા કાર્બન પર આલ્કાઇલ શાખાની સંખ્યા 2 છે, અહીં આલ્કાઇલ શાખાની સંખ્યા 1 જ છે. તો સેટ-જેફ નિયમ એવું કંઈક કહે છે કે ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયામાં, તો તમે સમજી શકો
આ ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા થઈ. ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયામાં મળતી આલ્કિન નિપજ પૈકી, એટલે આ બે નિપજ પૈકી જે આલ્કિન નિપજમાં દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે વધુ આલ્કાઇલ શાખા હોય તે મુખ્ય નિપજ બને. ફરી પાછો નિયમ બોલું. ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા સમજાય છે મિત્રો? આ ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા થઈ. ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયામાં મળતી આલ્કિન નિપજ પૈકી જે આલ્કિન નિપજમાં દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે વધુ આલ્કાઇલ શાખા જોડાયેલી હોય તે મુખ્ય નિપજ બને. તો તમે સમજી શકો કે અહીં આ જે ભાઈ છે એમાં એક જ આલ્કાઇલ શાખા છે. અહીં આલ્કાઇલ શાખા દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે બે છે, ગમે તેલો સીસ કે ટ્રાન્સ, માટે કહી શકાય કે આ જે છે તે આપણી મુખ્ય નિપજ છે અને આ જે છે તેને ગૌણ નિપજ કહેવાય મિત્રો. તો મુખ્ય નિપજ આ રીતે ગોતી અને લખવી એ જે નિયમ છે તેને સેટ-જેફ નિયમ તરીકે ઓળખવામાં આવે. એક જ બીટા કાર્બન પર હાઇડ્રોજન પરમાણુ હોય મિત્રો તો એમાં કોઈ એવી એક કરતાં વધુ આલ્કિન નિપજ મળવાની શક્યતા હશે નહીં, માટે ખાસ જોવાનું. અને આ જે ટોપિક છે આ સેટ-જેફ નિયમ છે. ફરી પાછો બોલું, ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયામાં મળતી આલ્કિન નિપજ પૈકી જે આલ્કિન નિપજના દ્વિબંધ ધરાવતા કાર્બન પર વધુ આલ્કાઇલ શાખાઓ હોય તે મુખ્ય નિપજ બને છે. શા માટે મુખ્ય નિપજ બને છે? તો એનું કારણ તમને ખબર જ છે, હાઇપર કોન્જ્યુગેશન છે મિત્રો. અતિસંયુગ્મન અસર જ છે. જે JEE નીટ ટોપિક માટે સમજવા માટેની વાત છે. આ નિયમ અહીંયા પૂરો થઈ ગયો. તો ખરેખર JEE નીટ મુજબ જોઈએ મિત્રો તો અહીંયા તમે જે આ વાત કરો છો કે આ ભાઈ કરતાં આ ભાઈ જે છે તે વધુ નિપજ મળશે, તેનું કારણ મિત્રો આ ભાઈ કરતાં આ ભાઈની સ્થિરતા વધારે છે. તો કયા આલ્કિનની સ્થિરતા વધારે હોય આપણને યાદ આવી જાય કંઈ મિત્રો? આલ્ફા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા જેમ વધુ તેમ હાઇપર કોન્જ્યુગેશન વધારે, અને હાઇપર કોન્જ્યુગેશન જેમ વધે તેમ ઈ ભાઈની સ્થાયીતા અથવા સ્થિરતા વધે. તો હાઇપર કોન્જ્યુગેશન આલ્ફા હાઇડ્રોજન પરમાણુ યાદ કરીએ. કાર્બન કાર્બન દ્વિબંધની બાજુનો કાર્બન એટલે આલ્ફા કાર્બન, એની પર અહીં મિત્રો 3 આલ્ફા હાઇડ્રોજન પરમાણુ છે. અહીં પણ આ ભાઈ પાસે 2 આલ્ફા હાઇડ્રોજન પરમાણુ છે. એટલે સમજી શકાય કે આપણી પાસે કુલ કેટલા મિત્રો આલ્ફા હાઇડ્રોજન પરમાણુ થયા? અહીં 5 આલ્ફા હાઇડ્રોજન પરમાણુની હાઇપર કોન્જ્યુગેશન અસર જોવા મળે છે. પછી સીસ હોય કે ટ્રાન્સ હોય. પણ આ ભાઈની અંદર જુઓ તો આ ભાઈ કાંઈ હાઇડ્રોજન તો ઓલરેડી દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા છે મિત્રો. તો દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો કાર્બન એટલે આલ્ફા, એમની પર 2 જ આલ્ફા હાઇડ્રોજન પરમાણુ છે. જો તો આપેલ આ જે સંયોજન છે તેમાં માત્ર 2 જ આલ્ફા હાઇડ્રોજન પરમાણુ છે. આપેલ સંયોજનમાં 5 આલ્ફા હાઇડ્રોજન પરમાણુ છે. માટે આ ભાઈ કરતાં આ ભાઈમાં હાઇપર કોન્જ્યુગેશન વધુ થતાં આ ભાઈની સ્થાયીતા એટલે કે આ આલ્કિનની સ્થિરતા વધારે હશે, માટે એ મુખ્ય નિપજ મળશે. જેને ઓલા સેટ-જેફ એલેક્ઝાન્ડર જે નિયમ દ્વારા આવી રીતે બોલે છે કે જે ભાઈમાં દ્વિબંધ ધરાવતા આલ્કિનમાં જેમાં વધુ આલ્કાઇલ શાખાઓ હોય તે મુખ્ય નિપજ બને. એટલે ખરેખર હાઇપર કોન્જ્યુગેશન અસર જ થઈ મિત્રો. તો હવે આ ભાઈ કરતાં તો આ ભાઈની વધારે થઈ, તો કોઈને એમ થાય સાહેબ આ બંનેમાં તો આલ્ફા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 5 જ આવવાની છે. તો તમને યાદ છે મિત્રો, સીસ કરતાં હંમેશા ટ્રાન્સની યાદ આવે, સીસ કરતાં ટ્રાન્સની અંદર સ્થિરતા હંમેશા વધારે હોય, કારણ કે તેમના જે વિરુદ્ધ બાજુએ ગોઠવણી થતાં એ ભાઈની સ્ટેબિલિટી હંમેશા કેવી હોય? સીસ કરતાં ટ્રાન્સની વધારે હોય.
માટે મુખ્ય નિપજ તરીકે પેન્ટ 2 ઇન મળતો હશે. JEE નીટ મુજબ આગળ જઈએ તો એ પેન્ટ 2 ઇનમાં સીસ અને ટ્રાન્સ પૈકી ટ્રાન્સનું પ્રમાણ કેવું હશે? વધારે. પણ આપણી ચોપડી મુજબ, સાદી ભાષામાં બોલું છું, આપણા પાઠ્યપુસ્તક મુજબ પેન્ટ 2 ઇન પેન્ટ 1 ઇન કરતાં વધુ મળશે 81%. તો આને કહેશું મિત્રો આપણે હેલો આલ્કેન સંયોજનમાં થતી બીટા વિલોપન પ્રક્રિયા. તો આવી રીતે એક કરતાં વધુ બીટા હાઇડ્રોજન પરમાણુ હોય તો ત્યારે એમાં મુખ્ય નિપજ કઈ આલ્કીન હશે તે તમારે હાઇપર કોન્જ્યુગેશન અસરને વિચારવાની થશે. તો આને કહેશું આપણે મિત્રો હેલો આલ્કેન સંયોજનમાં થતા બે પ્રકારના ગુણધર્મો જોઈએ આપણે. એક બીટા વિલોપન પ્રક્રિયા અને ધાતુ સાથેની પ્રક્રિયા એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા અને વુર્ટ્ઝ પ્રક્રિયા. અને એવી જ રીતે હેલો એરિન સંયોજનમાં થતી બે પ્રકારની પ્રક્રિયા જોઈ. ધાતુઓ સાથેની પ્રક્રિયા એટલે કે ફિટિંગ પ્રક્રિયા, વુર્ટ્ઝ ફિટિંગ પ્રક્રિયા, અને સાથે ઈ ભાઈની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ બંને સંયોજનમાં થતી છેલ્લી એક રાસાયણિક પ્રક્રિયા જેને કહેશું આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, જય હિન્દ, જય ભારત.